માંગરોળના દરિયામાં કરંટ અને વારંવાર ખરાબ વાતાવરણને કારણે માછીમારોની ચિંતા વધી છે। 3 નંબરનું સિગ્નલ માંગરોળ બંદર પર લગાવી દેવામાં આવ્યું છે, જેના કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે। 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 3 વખત આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જેના કારણે માછીમારો ચિંતામાં મુકાયા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો માંગરોળ બંદર પર 500 જેટલી નાની હોડીઓ અને 2000થી પણ વધુ મોટી બોટો જે હાલ જેટીમાં લાંગરી દેવામાં આવી છે, અને જેના કારણે માછીમારોની હાલત કફોડી બનતી જઈ રહી છે। જો માછીમારીની સિઝનની વાત કરીએ તો 15 ઓગસ્ટથી જ શરૂ થઈ છે, અને માછીમારી જ નથી કરી શકતા આ માછીમારો, અને એટલે જ તેમની ચિંતામાં વધારો થયો છે। હાલમાં માંગરોળ દરિયામાં કરંટ હોવાના કારણે ફરી એક વખત 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ ત્યાં ધંધો શરૂ થયેલ છે, પણ હજી અમે ધંધે તો લાગા જ નથી, કારણ કે વારંવાર 3 થી 4 નંબરનો અમારે સિગ્નલ આવી જાય છે, વારંવાર વાવાઝોડા આવી જાય છે, એટલે અમારે બોટો મોકલીએ તો પાછી બોટો પરત પાછી બોલાવવામાં આવે છે, એમાં અમને ઘણું નુકસાન થાય છે, ખલાસીઓના પગાર પછી અમારે એટલે બહુ અમારે અત્યારે બહુ અગવડતા થાય છે। હાલ તમે જોઈ રહ્યા છો મોજામાં દરિયામાં કરંટ અને મોજા પણ ઉછળી રહ્યા છે। ગઈકાલ કરતાં પણ આજે વધુ કરંટ છે। હાલ અત્યારે અમારી પાસે હોડીઓ, નાની હોડીઓ અને બોટું રાખવાની જગ્યા નથી બંદરમાં। અમારી પાસે 540 જેટલી નાની હોડીઓ છે, અહીંયા આપસમાં સાથે ભેગી અહીંયા કરંટના કારણે ભેગી થઈ ગઈ છે, તો આપસમાં ટકરાઈને નુકસાની પણ ખૂબ મોટું માછીમારોને આવે છે। ચાલુ સિઝનમાં શરૂઆતથી નાના મોટા તોફાનો આવે છે, અને જેના કારણે માછીમારોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે। ઘણી વખત 3 થી 4 વખત તો 3-4 નંબરના સિગ્નલ લાગી ગયા છે, અને જેના કારણે પરત બોલાવવી પડી છે અમારી બોટોને, જેના કારણે અમારે ડીઝલનો અને ખલાસીનો ખર્ચો પણ નથી ઉપડતો। તો સરકારશ્રીને આપના ચેનલના માધ્યમથી એક અપીલ છે કે માછીમારોની વહારે આવે અને કંઈ યોજના પેકેજ જાહેર કરી અને માછીમારોનું ધ્યાન રાખે।